અખાત્રીજ એટલે ભાવનગર સ્થાપનાનો દિવસ। ત્યારે 304માં જન્મદિવસ પૂર્વે એક દિવસ અગાઉ ભાવનગર જન્મોત્સવ સમિતિ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું। કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ બ્લડ ડોનેશન કેમ્પમાં ઉપસ્થિત રહ્યા હતા। ભાવનગરના 304માં જન્મદિવસ નિમિત્તે 304 બ્લડની બોટલ એકત્રિત કરાઈ હતી। ચૂંટણીની આચારસંહિતાને પગલે 3 દિવસીય રંગારંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો નથી। ભાવેણાનો જન્મદિવસ એટલે કે અખાત્રીજ આવતીકાલે છે। એના આગલા દિવસે 304મો જન્મદિવસ છે। ત્યારે 304 રક્તદાનની બોટલ એકત્રિત કરવાનો નિર્ણય અમારી ભાવનગર જન્મોત્સવ સમિતિ મેં આ વિચાર આપ્યો ને જન્મોત્સવ ઉપાડ્યો ને વર્ષોથી લગભગ 8-9 વર્ષથી ભાવેણું સમગ્ર ભાવનગર કાર્નિવાલ તરીકે ભાવનગર દિવસ એક રંગારંગ રીતે ઉજવીએ છીએ। બોરતળાવ ખાતે એની ઉજવણી થતી હોય છે। આ વર્ષે આચારસંહિતા ચૂંટણીઓના કારણે આ કાર્યક્રમ હાલ મુલતવી રાખ્યો છે। નામાંકિત કલાકારો ભાઈ શ્રી કીર્તિદાનભાઈ ગઢવી, બેન શ્રી કિંજલબેન દવે, દેવતભાઈ ખાવડ, રાધાનભાઈ ગઢવી, પરેશદાન ગઢવી, આ બધા જ સાંઈરામભાઈ દવે, આ બધા જ કલાકારો એ નક્કી થઈ ગયા હતા, પણ આચારસંહિતાના કારણે આ કાર્યક્રમને હાલ મુલતવી રાખ્યો છે। આવનાર સમયમાં આ કાર્યક્રમ કરવામાં આવશે। હું અહીંયા ચેમ્બરના પ્રમુખભાઈ તેજસભાઈ, અમારા ડાયમંડ મેન્યુફેક્ચર એસોસિએશનના છગનભાઈ, ભાયાભાઈ, ભાઈ શ્રી બાલુભાઈ, હિતેશભાઈ ગઢાળીવાળા, હરિકૃષ્ણ ડાયમંડ, હરિદર્શન ડાયમંડ 304 બોટલ એકસાથે એકત્રિત કરવાનો સંકલ્પ એમણે સ્વીકાર્યો।